હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો માનવ માહિરને ચોકલેટ ફ્લેવર ખૂબ જ એવી પસંદ છે, તો એમના માટે આજે હું અહીંયા બહાર જેવી એકદમ ક્રીમી એવી અને ઘણી એવી ઘરે બનાવેલી સસ્તી પડતી ચોકલેટ લચ્છી બનાવી અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। તો ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી ક્રીમી એવી લચ્છી બનાવી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો લચ્છી બનાવવા માટે માપ પ્રમાણે મેં અહીંયા વાડકી ભરી મોળું અમૂલનું દહીં લઈ લીધું છે। જો ઘરનું મોળું દહીં હોય તો પણ ચાલે, તો હું અહીંયા માપ પ્રમાણે કહું તો 1.5 વાડકી ભરી હું અહીંયા દહીં લઈ લઈશ। ખાસ ધ્યાન રાખું કે દહીં આપણે મોળું જ લેવાનું છે। જો ખાટું દહીં હશે તો લચ્છીનો ટેસ્ટ સારો નહીં આવે। દહીં આપણે બાઉલમાં એડ કર્યા પછી મેં અહીંયા 3 ટેબલ સ્પૂન સાકર પીસેલી હતી એ લઈ લીધી છે। તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। દહીં કેવું છે એ રીતે તમારે સાકરનો કે ખાંડનો ઉપયોગ કરવાનો। તો આપણે ચોકલેટ લચ્છી બનાવવાની છે, તો મેં અહીંયા એક નાની વાડકીમાં 3 ટેબલ સ્પૂન ચોકલેટ સિરપ લઈ લીધી છે। આ રીતે હર્શીસની મારી પાસે સિરપ પડી હતી તો મેં એ લઈ લીધી છે। તમારી પાસે કોઈ પણ બીજી સિરપ હોય ચોકલેટ સિરપ એ તમે લઈ શકો છો। હું અહીંયા ચોકલેટ ફ્લેવરમાં બનાવું છું એટલે ચોકલેટ સિરપ લીધી છે। તમે કોઈ બીજી ફ્લેવરમાં બનાવવું હોય તો એ રીતે બીજી ફ્લેવરની પણ સિરપ તમે લઈ અને આ રીતે અલગ ફ્લેવરની લચ્છી બનાવી શકો છો। લચ્છીને વધારે ચોકલેટ ફ્લેવર બનાવવા માટે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન કોકો પાવડર લઈ લીધો છે અને કોકો પાવડર જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એકલી ચોકલેટ સિરપનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતેની કોકો પાવડરની બોટલ આવતી હોય છે, એ મારી પાસે હતી એટલે મેં ઉપયોગ કર્યો અને જો તમારી પાસે ન હોય ને તમારે લાવી હોય તો કોઈ પણ મોટી કરિયાણાની દુકાનમાં પણ એ મળી જશે। તો મેં અહીંયા એક વાડકીમાં 3 ટેબલ સ્પૂન દૂધ લઈ લીધું છે। તમે પણ વિચારતા હશો કે દૂધ અને દહીંનું કોમ્બિનેશન કેવું હશે, પરંતુ આ રીતે લચ્છીમાં 2 થી 3 ટેબલ સ્પૂન દૂધનો ઉપયોગ કરીને તમે જો લચ્છી બનાવશો તો એકદમ યમ્મી ક્રીમી એવી બનીને તૈયાર થશે। તો દૂધ એડ કરી દીધું છે, ચોકલેટ સિરપ એડ કરી અને આપણે સાકર એડ કરી, આ બધું જ અંદર એડ કરી અને આ રીતે વિસ્કરની મદદથી પહેલાં આપણે બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું। આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે બહાર જેવી એકદમ ક્રીમી બનાવવા માટે મેં અહીંયા બ્લેન્ડર લઈ લીધું છે અને બ્લેન્ડરથી એકદમ સરસ એવું ઝેરી અને એકદમ ક્રીમી એવી લચ્છી બનાવીને આપણે રેડી કરીશું। ઘણા લોકો કે ઘણા બાળકો દહીં જરાય પણ ખાતા નથી હોતા, એમને જરાય પણ ભાવતું નથી હોતું, પરંતુ જો આ રીતે દહીંનો ઉપયોગ કરી ચોકલેટ ફ્લેવર કે કોઈ પણ ફ્લેવરમાં તમે લચ્છી બનાવીને આપશો તો 1 ગ્લાસ પણ એમને ઓછો પડશે એવી ટેસ્ટી આ બનીને તૈયાર થાય છે। મારા માહિરને પણ જરાય દહીં ભાવતું નહોતું, પરંતુ મેં આ રીતે ચોકલેટ લચ્છી બનાવીને આપી તો કહે છે કે મમ્મી બીજો ગ્લાસ હોય તો પણ લાય, મને ખૂબ જ એવી ટેસ્ટી લાગી। તો આ રીતે મેં બ્લેન્ડરથી સરસ એવી ઝેરી દીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી એવી આપણી આ લચ્છી બની અને રેડી થઈ ગઈ છે। તો આ લચ્છીને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। તો મેં અહીંયા ગ્લાસ લઈ લીધો છે અને ગ્લાસમાં આપણે ચોકલેટ સિરપથી થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશું। આ રીતે ગાર્નિશ કરીને બાળકોને આપીએ તો ન ભાવતું હોય તો પણ એ લોકો ખાઈ જાય છે। તો મેં સરસ એવું ગ્લાસને ગાર્નિશ કરી દીધો છે। તો અંદર આપણે જે લચ્છી બનાવી છે એ એડ કરી દઈશું। તમે એકવાર આ રીતે ઘરે લચ્છી બનાવશો તો બહારની લચ્છી કરતાં પણ આપણી ઘરની ચોખ્ખી લચ્છીનો ટેસ્ટ એકદમ બમણો હોય છે। તો મેં અહીંયા એક ડીશમાં થોડા એવા ચોકલેટના ટુકડા લઈ લીધા છે, તો એને પણ આપણે ઉપરથી થોડું એવું ગાર્નિશ કરી દઈશું। વધારે ઠંડી લચ્છી જોઈએ તો તમે અંદર બરફના ક્યુબ પણ અંદર એડ કરી શકો છો। જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો તમારા ઘરના સભ્યોને, તમારા બાળકોને એકવાર બનાવીને ચોક્કસથી આપજો, ખૂબ જ એવી ટેસ્ટી બને છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી બાય બાય।